અંજારમાં રામ જન્મોત્સવ નિમિત્તે શ્રદ્ધા અને ઉમંગનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. જે રામ ઘનશ્યામ જન્મોત્સવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી ગણાતી 42મી ભવ્ય રથયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં 15થી વધુ સ્થાયી ફ્લોટ અને 70 જેટલી ચલકૃતિઓનો સમાવેશ થયો હતો, જેમાંથી 46 જેટલી શ્રેષ્ઠ કૃતિઓ વચ્ચે રસાકસી ભરી સ્પર્ધા પણ યોજાઈ હતી. સમગ્ર રૂટ દરમિયાન ભક્તોની સુવિધા માટે 50થી વધુ સેવાકીય સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા ફાયર સેફટી અને આરોગ્ય સુવિધાઓની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી હતી. સમગ્ર અંજાર શહેર અને આસપાસનો ગ્રામ્ય પંથક રામ ભક્તિના રંગે રંગાયો હતો. ભગવાન શ્રી રામના પ્રાગટ્ય પર્વને વધાવવા વહેલી સવારથી જ અતિ પ્રાચીન રઘુનાથજી મંદિર, રામસખી મંદિર અને સ્વામિનારાયણ મંદિરમાં દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી હતી. આ તમામ ધર્મસ્થાનોમાં વિશેષ પૂજા આરતી સહિતના વિવિધ ધાર્મિક અનુષ્ઠાનો સંપન્ન થયા હતા. આ વર્ષની રથયાત્રાનું મુખ્ય આકર્ષણ અયોધ્યા રામ મંદિરની થીમ પર તૈયાર કરાયેલા પ્રભુના મનોહર વાઘા હતા, જે શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. બપોરના સમયે સ્વામિનારાયણ મંદિરના ડોમ ખાતે એક વિશાળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સંતો મહંતો આગેવાનોએ ઉદ્બોધન આપ્યું હતું. તેમણે હિન્દુ સમાજના સંગઠન, જાગૃતિ અને એકતા પર ભાર મૂક્યો હતો. સવાસર નાકા પાસે છેલ્લા 17 વર્ષથી સેવા આપતા જય જોગણી ગ્રુપના કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ભગીરથ આયોજનને સફળ બનાવવા માટે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે 1100થી વધુ સ્વયંસેવકોએ ખડે પગે સેવા આપી હતી.